તો સેક ઇન્વર્સ 3 ને આપણે પહેલા ટેન ઇન્વર્સમાં ફેરવીએ, કોટ ઇન્વર્સ 2 ને આપણે કોસેક ઇન્વર્સમાં ફેરવીશું, અને આ બંનેને ફેરવવાની જરૂર નથી કેમ કે π/2 થશે. તો પેલું સેક ઇન્વર્સ 3 બરાબર ટેન ઇન્વર્સ કેટલા થશે તે જોઈએ તો સિમ્પલ ફિગર દોરાશે. એંગલ હોય સેક એટલે કર્ણ છેદમાં 5 ની બાજુ તો 9 - એટલે 8, તો ટેન ઇન્વર્સ કેટલા થશે √8. એ રીતે કોટ ઇન્વર્સ 2 માટે એને આપણે કોસેક ઇન્વર્સમાં ફેરવીએ. કોટ માટે કોટ એટલે 5 ની બાજુ છેદમાં સામેની બાજુ, તો 2 નો વર્ગ 4 ને 1 5 એટલે કેટલા થશે વર્ગમૂળ 5 થાય. તો સેક એટલે કર્ણ છેદમાં સામેની બાજુ તો √5. તો આ રકમ એવી થશે જો tan સ્ક્વેર સેક ઇન્વર્સ 3 એટલે tan ઇન્વર્સ 8 √8 પ્લસ કોસેક વર્ગ આ કોસેક ઇન્વર્સ કેટલા થઈ ગયા √5 પ્લસ કોસ સ્ક્વેર, આને ફેરવવાની જરૂર નથી, સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ જો મેં એની રેન્જમાં હોય તો કેટલા થાય π/2, ઓલવેજ π/2 ન થાય. તો ટેન ઇન્વર્સ ને 10 ઉપર તો વર્ગ ઉડી જાય, વર્ગમૂળ 8 નું વર્ગ 8, 5 ને cos π/2 0 એટલે કેટલા થશે 13. આ થશે 13. 2019માં એક સેમ ટુ સેમ આવો દાખલો હતો, થોડોક ફેરફાર હતો. બીજો મેટ્રિક્સ A B C - A તો A² બરાબર I છે, એકદમ ઈઝી છે. મેટ્રિક્સ મલ્ટિફિકેશન આવતું હોય તો એક સ્ટેપમાં થઈ શકે. આપેલું છે કે A² એટલે કે AC B - A, AC B - A કેટલા છે I એટલે કે એકમ શ્રેણિક 1 0 0 1. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરીએ આ બંનેનો ગુણાકાર તો કેટલા થશે પેલું પદ A² પ્લસ BC, બીજું પ્લસ AB માઇનસ AB 0 પ્લસ AC માઇનસ AC 0 પ્લસ BC માઇનસ માઇનસ પ્લસ A² એટલે A² પ્લસ BC. આ બાજુ કેટલા થાય 1 0. સરખામણી કરો તો એક જ પદ મળે A² પ્લસ BC બરાબર 1. સાઈડ સાઈડ 0 લાવવાનો તો આ પદને સામેની બાજુ લઈ જાય તો 1 માઇનસ A² માઇનસ BC બરાબર 0 એટલે કોણ થશે D. આપણું પ્રમાણમાં ઈજી હતો. ત્રીજો દાખલો A² બરાબર I. એવો શ્રેણિક છે કે જેનો વર્ગ શું થાય છે I. એક કન્ડિશન આપી છે, એ પાછો ચોરસ શ્રેણિક છે તો A - I³ A પ્લસ I³ માઇનસ 7A. જવાબ બધા એમાં લાવવાના છે. એક કન્ડિશન આ છે. હવે A - I³ પ્લસ A પ્લસ I³ A માઇનસ B ઘનનું વિસ્તરણ તમે જાણો એ ઘન માઇનસ 3AB 3A²B ને વગેરે જાણીએ તો આ પદ લઈએ તો પેલું પદ A ઘન, બીજું માઇનસ 3A²B એટલે માઇનસ 3A²I, ત્રીજું પદ વચ્ચે માઇનસ એટલે પ્લસ માઇનસ પછી ત્રીજું પ્લસ 3AI² અને ચોથું માઇનસ I ઘન. 1 3 3 1 બાયનો મેળ રાખો, આ તો બહુ સ્ટાન્ડર્ડ છે, કોઈ પણ રીતે કરો. બીજામાં પણ એ થાય A ઘન વચ્ચે બધું પ્લસ આવશે A ઘન પ્લસ 3A² પ્લસ 3AI² પ્લસ I³ પ્લસ I³ માઇનસ 7A. પદ કેન્સલ થતા તો કરીએ જો માઇનસ 3A² પ્લસ 3A² કેન્સલ પ્લસ I³ માઇનસ I³ કેન્સલ. A³ પ્લસ A³ એટલે 2 ટાઈમ A³ 3AI² અને 3AI² એટલે પ્લસ 6AI² માઇનસ 7. હવે જાણીએ છીએ કે I ની ગમે એટલી ઘાત I થાય, I સાથે કોઈ પણ ગુણાકાર એટલે I, ખરેખર તો 6A છે. અને A³ એટલે તમે આ રીતે લખી શકો 2A² × A. આ પદ થશે પ્લસ 6A, આ થશે માઇનસ 7A.
હવે જે કન્ડિશન આપી છે એનો કંઈ ઉપયોગ નથી કરવો, અહીંયા કરવાનો. એટલે એ સ્ક્વેર બરાબર કેટલા થાય? આઈ. એટલે કેટલા થાય? 2IA. 6 - 7 એટલે -8. અને આપણને ખબર છે કે આઈ સાથે કોઈ પણ ગુણાકાર મેટ્રિક્સ તેનો તે જ થાય, એટલે 2A - એટલે કેટલા થાય? એ આન્સર આવશે એ. ચોથો પ્રશ્ન એ 0 1 3 1 2 1 2 3 1 નો વ્યસ્ત શ્રેણિક 1/2 1 - 8x -1 6 -3 1 - 2 1 હોય તો x કેટલા? તો આ શ્રેણિકનો વ્યસ્ત આપ્યો છે, એટલે આ એ લઈએ તો આ શું થાય? એ ઇનવર્સ. અને એમાં એક અજ્ઞાત x આપેલો છે, તો આપણને ખબર છે કે a × a ઇનવર્સ કેટલા થાય? i. તો એ કન્સેપ્ટનો ઉપયોગ કરીએ તો a × a ઇનવર્સ કેટલા થાય? i. અહીંયા 3/3 એનો મતલબ થશે i3. તો શ્રેણિક a એટલે કે 0 1 3 1 2 1 2 3 1 ઇન્ટુ a ઇનવર્સ 1/2 છે એને આપણે સામેની બાજુ લઈ જઈશું. એટલે ગુણાકારમાં મેટ્રિક્સ આવે 1 - 8x -1 6 -3 1 - 2 1. આ બે સામેની બાજુ છે. i એટલે કે i3 3/3 નો યુનિટ મેટ્રિક્સ ને એમાં બે આ ગુણાકારના ભાગાકારના આ બાજુ છે ગુણાકારમાં દરેક ઘટકને બે વડે ગુણાય તો આ થશે 2 0 0 0 2 0. હવે x ની જરૂર છે તો પહેલો ઘટક સરખાવીએ તો 0 સાથે 1 એટલે 0 1 × માઇનસ એટલે -8 2 × x એટલે 2x. કેમ કે બાકીના કોઈની જરૂર નથી, આપણે x ની જ જરૂર છે. એટલે આ પહેલી રો કોલમ સાથે જે પહેલો ઘટક આવશે આ 2 થવો જોઈએ. તો 2x બરાબર 8 સામેની બાજુ +8 એટલે 10. તો x બરાબર કેટલા થશે? 5. તો આન્સર કોણ થશે? C. અહીંયા જોઈએ નીચે એકનો દાખલો છે, લિમિટમાં કન્વર્ટ કરેલો લિમિટ t → 0 f (t) ના છેદમાં t². તો t નું સાદુરૂપ આસાનીથી મળી શકે એવું છે, તો લઈએ તો f (t) બરાબર cos t સાથે t × t એટલે t² -2 × t એટલે 2t². પ્લસ t સાથે માઇનસ t સાથે આ રો ને કોલમ કાઢી દે 2t tan t માઇનસ આ 2t tan t પ્લસ 1 સાથે આ રો ને કોલમ કાઢી દે 2t tan t માઇનસ t tan t. તો t² - 2t² એટલે -t² cos t. 2t tan t - 2t tan t ઉડી ગયા એટલે 0 થશે બીજું પદના. એ 2t tan t - t tan t એટલે એક વખત t tan t વધે. માટે લિમિટ t → 0 f (t) / t². આમ ઇવેલ્યુટ કરવાના તો લિમિટ t → 0 f (t) એટલે -t² cos t + t tan t છેદમાં આવશે t². અલગ અલગ t² આપી દે તો પહેલું લિમિટ આપતા થશે માઇનસ લિમિટ t → 0 માઇનસ cos t. t અલગ અલગ છે તો એક વખત t વધશે તો પ્લસ tan t / t. t = 0 આગળ cos 0 એટલે 1 થશે એટલે કેટલા થાય? -1. આપણને ખબર લિમિટ x → 0 tan x / x હોય તો 1 થાય. તો વસ્તુ એ જ છે, t ની લિમિટ 0 છે ને અંશને છેદમાં ગોઠવેલો +1 -1 + 1 ઉડી જાય, વધે જવાબ D 0. મિત્રો છઠ્ઠો દાખલો છે xy ∈ R અને આ નીચે એક આપેલો છે x + a⁻ x² વગેરે વગેરે આપેલું છે. આ બરાબર 2y + 6 તો y કેટલા થાય? રકમ જોઈને જેટલો અઘરો દાખલો લાગે એવો નથી, એકદમ
ઇઝી છે, એને પણ એનાથી પણ વધારે ઇઝી કરીએ તો જો આ બધા એક્સ ને વાય માટે ટ્રુ છે, એક્સની ગમે તે કિંમત માટે સત્ય થવું જ જોઈએ. તો એક્સની કિંમત કોઈ ધારી લે તો એની આધારિત વાય મળવો જોઈએ. તો એક્સને કિંમત કોઈ પણ ધારી શકો, તમને ઈચ્છા થાય તમારું મન પડે એ ધારી શકો, પણ સૌથી સરળ કઈ પડશે તો 0, કેમ કે બધા એક્સ માટે હતું ને અહીંયા આ એક્સની કોઈ કિંમત આધારિત હતું નહીં. તો સરળતા ખાતર એક્સ બરાબર 0 ધારો એટલે એકદમ ઇઝી રકમ આવી જશે અને એક જ સ્ટેપમાં તમે મૌખિક આન્સર મૂકી શકશો. એટલે આ એજ્યુપ્શનનો દાખલો છે અને અગાઉ પણ વાત કરી તમારો એજ્યુપ્શન પાવર જેટલો પાવરફુલ એટલું તમે શોર્ટ ટ્રીકમાં આગળ વધી શકો. તો લખીએ એક્સ બરાબર 0 મૂકતા આ મેથડ તમે ફક્ત MCQ માં વાપરી શકો. પાર્ટ બી માં આવેલો હોય તો દાખલો એક્સપાન્શનથી ગણવો પડે અને ટેક્સ્ટ બુકની રકમ છે ગણવો, પણ એમાં પણ 2 કે સ્ટેપમાં પતી જાય. કોઈ પણની 0 ઘાત એટલે 1 વત્તા 1 વર્ગ, આ પણ 1 વત્તા 1 વર્ગ થશે અને 1 વત્તા 1 નો વર્ગ. આ શું છે? કોઈ પણની 0 ઘાત એટલે 1 માઇનસ 1 સ્ક્વેર, 1 માઇનસ 1 સ્ક્વેર, 1 1 1 ઇક્વલ ટુ કેટલા થાય? 2y પ્લસ 6. ગમે તે ધારી શકો, એવું નથી કે આ જ ધારવો. તો જોઈ શકો કે આ પદ 0 0 0 આવી ગયું. નીચે એકનો કોઈ એક કોલમ 0 હોય તો 0 થાય, તો સિમ્પલી તમને આવું પદ મળ્યું છે 2y પ્લસ 6 0. તો y બરાબર કેટલા થાય? 6 માઇનસ 6 બાય 2 y માઇનસ 3. એકદમ ઇઝીલી થઈ શકે. જો રકમથી ગભરાઈ ગયા સ્કીપ કર્યો તો તમે લોસ કર્યો છે, કેમ કે આ દાખલો સમય ખાય એવો નહોતો. એક્સપાન્શનથી થઈ જાય પણ સમય થોડોક બગડાય, એટલો ઝડપી તો ન થાય. તો આમાં y બરાબર -3. ઓપ્શન કોણ આવશે? એ. અહીંયા જોઈએ ત્રિકોણ ABC માટે નિશ્ચય કે પછી 0 માઇનસ સાઇન B પ્લસ C tan A પ્લસ C sin A 0 માઇનસ cos C tan B cos C 0. તો એવી કિંમત ધારીને આ દાખલો થશે, કેમ કે ત્રિકોણ ABC છે, કિંમત એવી ધારવી પડે કે ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180. થિયરિકલ થશે એમાંથી એક સ્ટેપમાં દાખલો પતી જાય, પણ ધારણાથી પણ ઇઝીલી થાય. થિયરીમાં એક વસ્તુ એ થશે કે પાઈ B પ્લસ C બરાબર એ ને એ બધા કન્સેપ્ટ મૂકવા પડે. આ પણ ધારણાથી કરી નાખીએ, થિયરિકલ થશે. 2 દાખલા થિયરીથી પણ ઇઝીલી આવે. તો એ બરાબર 90, B 45 લઈ લીધા. એટલે આપણે ત્રિકોણ ABC આપણે સમજવી બાજુ કોઈ પણ ધારી શકો, પણ કિંમત એવી મૂકવાની જે તમે પાછી મૂકી શકતા હોય. નહીતર એક તમે 10 ધારો ને બીજી 20 ધારો ને 150 ધારો તો 10 ને 20 ની કિંમત શોધવાના ફાંફા પડી જાય. કિંમત એવી મૂકવાની. તો આ નિશ્ચય કેવો થશે? જો 0 આ માઇનસ સાઇન B પ્લસ C 45 વત્તા 45 એટલે 90 અને tan A પ્લસ C 90 વત્તા 45 એટલે 135. રેડિયનમાં ધારી શકો, પણ રેડિયન કરતાં હજી 2 વર્ષ ભણાવી તોય આપણને આ કિંમતો સાથે વધારે લગાવ એટલે અંશમાં ધારી છે. સાઇન A સાઇન 90 0 માઇનસ કોસ C 45 tan B tan 45 કોસ C એટલે કોસ 45 0. હવે એક્સપાન્શન કરી નાખી, કિંમતો મૂકે, કિંમત ન મૂકીને ડાયરેક્ટ જવાબ મૂકે તોય ચાલે. 0 માઇનસ 1 tan 135 બીજા ચરણની થાય -1 sin 90 એટલે 1 0 -1 બાય √2 એટલે 1 1 0. તો એક્સપાન્શન કરે પેલું 0, બીજું -1 સાથે આ રો ને આ કોલમ જશે 0 1 બાય √2. પહેલા રો સાથે આ 0 પેલું 0, બીજું -1 સાથે 0 માઇનસ માઇનસ +1 બાય √2, ત્રીજું +1 સાથે આ રો અને આ કોલમ કાઢો તો 1 × 1 બાય √2 માઇનસ માઇનસ +1 બાય √2, બીજું થશે 0 -1 બાય √2 +1 બાય √2 ઉડી ગયા હોય ત્યાં 0 એટલે આન્સર આવશે
0. F of alpha 1 minus cos 6 alpha by 36 alpha square. જો alpha not equal to 0, k equal to k, જો alpha equal to 0, alpha બરાબર 0 આગળ સતત હોય તો k કેટલા થાય? ટૂંકમાં વિધેય alpha બરાબર 0 આગળ સતત આપેલું છે, તો સતત હોય તો જે બિંદુએ સતત આપ્યું તે બિંદુ આગળ કિંમત ને તે બિંદુ આગળ લિમિટ સરખી થાય. તો fa આપેલું છે, fa alpha બરાબર 0 માટે સતત છે માટે alpha બરાબર 0 આગળ લિમિટ f of alpha બરાબર 0 આગળ કિંમત એટલે f of 0. તો આ લિમિટ alpha ટેન્ડ્સ ટુ 0 1 minus cos 6 alpha છેદમાં 36 alpha square ને f of 0 એટલે k. ટૂંકમાં જે લિમિટ છે k ની વેલ્યુ થાય. તો આપણે સૂત્ર જાણીએ કે 1 minus cos 2x બરાબર 2 sin square x. તો એ સૂત્ર વાપરીએ છીએ. 6 હોય તો કેટલા થશે? 3. તો આ થશે લિમિટ alpha ટેન્ડ્સ ટુ 0 2 sin square 6 હોય તો 3 alpha છેદમાં 36 alpha square બરાબર k. 18 1 છેદમાં 18 ને બાદ લઈ લો તો 1/18 લિમિટ alpha ટેન્ડ્સ ટુ 0 sin square 3 alpha છે, તો sin square 3 alpha તો છેદમાં આ વર્ગ છે તો 3 alpha નો વર્ગ 9 alpha square હોવા જોઈએ. તો આને પણ 9 alpha square વડે ગુણવા પડે. છેદમાં કેટલા વધ્યા હતા? 18 તો બહાર નીકળી ગયા alpha square k. તો alpha square ઉડી ગયા. આ પદ થશે 1, તો 9 સામે 18 2 થશે એટલે કેટલા થશે? 1/2 ઇક્વલ ટુ કે. સિમ્પલ લિમિટનો દાખલો હતો. આ સૂત્ર ન વાપરો, એલહોસ્પિટલ રૂલ 2 વખત લગાડો એટલે દાખલો ઇઝીલી થઈ શકે. તો આ કોઈ ગણતરી ન કરવી પડે, પણ તમને એલહોસ્પિટલ રૂલ ખબર હોવી જોઈએ. 9 y બરાબર sin inverse 2 raised to x plus 1 plus 4 raised to x dy by dx 2 raised to x plus 1 log 2 by f of x. તો f of 0 કેટલા થાય તે ફાઇન્ડ કરવાના છે. તો જોઈએ, અહીંયા y ને થોડોક રીડિફાઇન કરીએ. sin inverse 2x plus 1 થાય તો 2 ની x ઘાત into 2 થાય. એક ઘાત આપણે અહીં લીધેલી. અને 1 plus 4x એટલે કે 2x 2 raised to x નો સ્ક્વેર. ઘાતાંક ઉપર ઘાતાંક એટલે 2 raised to 2 નો સ્ક્વેર હોય તો x ને 2 ને આપણે આગળ પાછળ લઈએ. આ કરવાનું કારણ જો 2 raised to x બરાબર 10 ધારીશું તો 2 tan theta 1 plus tan square sin 2 theta નું સીધું સૂત્ર ગોઠવાઈ જશે. તો એ લઈએ. તો 2 raised to x બરાબર tan theta લેતા theta બરાબર કેટલા થશે? tan inverse 2 raised to x. તો માટે y ને સાદું રૂપ આપી તો y બરાબર sin inverse 2 એમનેમ 2 raised to x એટલે tan theta છેદમાં 1 plus 2 raised to x એટલે tan theta એનો વર્ગ એટલે tan square theta. અને આ તો એકદમ સ્ટાન્ડર્ડ ઇક્વાલિટી છે. sin 2 theta નું સૂત્ર sin inverse sin 2 theta. sin inverse નું sin ઉડી જાય તો 2 theta. રેન્જ બધી કોઈ આપી નથી એટલે સેટિસ્ફાઈ કરે છે એ બધું ધારીને ઉડાડી દેવાનું. માટે y બરાબર કેટલા થઈ ગયા? 2 theta એટલે કે tan inverse 2 raised to x. પેલા મેઇન કામ હતું y મેળવવાનું. હવે dy by dx તમે ડાયરેક્ટ અહીંથી વિકલન કરો તો ઘણું કોમ્પ્લિકેટેડ થાય. તો હવે dy by dx લઈએ તો 2 tan inverse x નો વિકલન 1/1 plus x square એટલે 1/1 plus 2 raised to x નો સ્ક્વેર. 2 raised to x નું 2 raised to x log 2 ના બરાબર આપેલા છે કેટલા? 2 raised to x plus 1 log 2 છેદમાં f of x. ટૂંકમાં જે છેદ છે f of x થવો જોઈએ. તો જો આ પદ ખરેખર 2 raised to x into 2 raised to
इंटू 2 એટલે કે આ 2x+1 log 2 થાય છે અંશ 2 × 2x છેદમાં 1 + 2x² એટલે 4x લખી શકો બરાબર 2x+1 log 2 તો f(x) બરાબર કેટલા મળ્યા આપણને 1 + 4x મળ્યા એ ડિફાઇન કરે હવે f(0) માટે x ની જગ્યાએ 0 મૂકી દો f(0) બરાબર 1 + 4 કોઈ પણ ની 0 પાવર એટલે 1 1 + 1 એટલે 2 તો આન્સર થશે આપણો એ 2 f(x) x+1/x x belongs to 1 to 2 માટે મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરી c ની કિંમત મેળવવાની એકદમ ઈજી દાખલો મધ્યકમાન પ્રમેય f(c) = f(b - f(a) છેદમાં b - a તો અહીંયા a બરાબર કેટલા છે 1 b બરાબર 2 f(b) ની જરૂર પડશે તો f(2) 2 + 1/2 એટલે 5/2 f(1) એટલે કે 1 + 1/1 2 f(x) એટલે કે x નું વિકલન 1 1 નું -1/x². કન્ડિશન એવી હતી કે f(c) = f(b - f(a) છેદમાં b - a પહેલી બે કન્ડિશન ચેક થાય છે કે લાગે છે કે કેમ ચેક કરવાની જરૂર નથી કેમ કે મળે જ છે એટલે લાગુ પડતું જ હશે અને લગાડવાનો છે એટલે વિધેય વિકલ ને એને સતત ની જે બે કન્ડિશન હતી અંતરાલ માટે તે વેલિડ જ છે f(c) એટલે કે 1 - 1/c f(b) 5/2 - f(a) એટલે 2 b - a એટલે પદ મળ્યું 1 - 1/c². 5/2 - 2 એટલે 1/2 થઈ ગયા અને છેદમાં 1 જ છે એટલે 1/2 થાય માટે 1/c² સામેની બાજુ લઈ જાઓ તો 1 - 1/2 c² બરાબર 2 ખરેખર ±√2 આવે પણ -√2 તો અંદર આવવાનો સવાલ જ નથી આ રેન્જ આપણી હતી એટલે કેટલા થશે √2 હવે જો થિયરિકલ થોડુંક ખબર હોય તો 1 ને 2 તો આવે જ નહીં કેમ કે એન્ડ પોઈન્ટ હતા તો જવાબ કોણ હોઈ શકે √2 અથવા √3 આઈ જો 1 2 ની રેન્જ બહાર હોત તો જોયા વિના તમે √2 લખી શકો એટલે આ થોડોક એજ્યુપ્શન ખબર ન હોય રેન્જ તમને ખબર હોય કે 1 2 તો આવે જ નહીં કેમ કે ઓપન ઇન્ટરવલમાં આવે છે સી તો આ √2 હોઈ શકે અથવા √3 આમાં આગળ વધીએ 11મો દાખલો નીચે આપેલા ખાલી જગ્યા અંતરાલમાં આપેલું વિધેય y x² e−1 વધતું વિધેય છે એટલે કે f(x) પોઝિટિવ છે તો પહેલા f(x) મેળવીએ dy/dx બે વિધેય છે એટલે ગુણાકારનો નિયમ લાગે પેલો x² એમનેમ રાખું તો e(x) નો e(x) જ થાય -x નું -1 મોસ્ટ કોમન મિસ્ટેક થતી હોય તો તે પ્લસ બીજું પદ e(x) એમનેમ x² ના કેટલા થશે 2x બીજી જનરલ e(x) વાળું વિધેય કોઈ પણ જગ્યાએ આવે વિકલનમાં આવે કે સંકલનમાં e(x) ઓલવેઝ કોમન આવશે તો e(-x) કોમન લીધું તો અહીં વધે -x² + 2x y વધતું વિધેય હોય તો વ્યાખ્યા પ્રમાણે dy/dx પોઝિટિવ થાય એટલે કે dy/dx greater than 0 એટલે કે e(-x) -x² + 2x greater than 0 હવે આ એક્સપોનેન્શિયલ ફંક્શન છે ઓલવેઝ પોઝિટિવ કોઈ પણ રેન્જ માટે એ કાઢી શકો એટલે -x² + 2x greater than 0 બધાની નિશાની ફેરવી નાખું તો x² greater than એનું શું થશે લેસ ધેન અને x કોમન કાઢો તો x તો આના રૂટ થઈ ગયા x બરાબર 0 અને x બરાબર 2 અને લેસ ધેન છે તો x બિલોંગ્સ ટુ નાના મોટાની વચ્ચે આવે જૂની જાણીતા રૂલ પ્રમાણે x બરાબર 0 થી 2 એટલે કયો ઓપ્શન આવશે બી